નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા બાગાયતી પાકોમાં ફળ પાકો એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે અને આ ફળ પાકોમાં પપૈયા એ પોતાના અનેક ગુણો સાથે અગ્રીમ સ્થાન ધરાવે છે. પપૈયા એ મૃદુ અને સુપાચ્ય હોવાથી માંદગી સમયે તબીબો પણ આ ફળ ખાવાની સલાહ આપતા હોય છે. આ પપૈયાના પાકમાં મહત્તમ અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે તેની પોષણ વ્યવસ્થામાં શું કાળજી રાખવી જોઈએ એ વિષય પર આજે આપણે વાત કરીશું અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે હાજર છે શ્રી PL શુક્લા સાહેબ, કે જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે અમદાવાદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર શુક્લા સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે પર આજે આપણે વાત કરીશું તો સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય કે આપણા ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારમાં પપૈયાનું વાવેતર થાય છે? ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરીએ તો હવામાનની જે પરિસ્થિતિ છે એ લગભગ એક સરખી જોવા મળે છે. અત્યારે પણ આપણે તાજેતરમાં પણ જોઈએ છીએ કે ગુજરાતમાં દરેક જગ્યાએ સારો વરસાદ થયો છે. એટલે ભૌગોલિક હવામાન એક સરખું જ છે, પરંતુ જમીન અને ભૌગોલિકતાની દૃષ્ટિએ અલગ અલગ પ્રકારની જમીન આવે છે. એટલે ગુજરાતની અંદર ડાંગ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓની અંદર પપૈયાનું વાવેતર જોવા મળે છે. અને હમણાં છેલ્લે આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ વાવેતર વધી રહ્યું છે. બરાબર છે. વિસ્તારની તો વાત થઈ. હવે પપૈયાનો જે પાક છે તેને હવામાન કેવા પ્રકારનું વધારે અનુકૂળ આવતું હોય છે? પપૈયાના પાકને સૂકું હવામાન વધારે માફક આવે છે અને પપૈયાને ખાસ કરીને વધુ પડતી ઠંડી તેમજ ખૂબ જ વધારે પડતો વરસાદ હોય અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવું હવામાન માફક આવતું નથી. બરાબર છે. હવામાન વિશે તો વાત થઈ સાહેબ. હવે કેવા પ્રકારની જમીન હોય છે જે વધારે પપૈયાના પાકને વધારે અનુકૂળ હોય છે? પપૈયાના પાકમાં સારા નિતારવાળી અને સેન્દ્રિય તત્વથી ભરપૂર જમીન હોય તે વધારે માફક આવે છે. કારણ કે પપૈયાના પાકની અંદર જે ખાસ કરીને જો ખેડૂતો પૂરતી કાળજી ન રાખે, એટલે કે સેન્દ્રિય ખાતર પૂરતું ન આપે અને પોટાશ ખાતરની જો ઉણપ રાખવામાં આવે તો ફળો ફિક્કાસવાળા થાય છે, એટલે એનો સ્વાદ બરાબર જળવાઈ રહેતો નથી. માટે સેન્દ્રિય ખાતરથી ભરપૂર જમીન હોય અથવા તો બાકીના રાસાયણિક ખાતરો અને સેન્દ્રિય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ. આપણે વાત કરીએ તો પપૈયાના પાક માટે છાણિયું ખાતર સૌથી ઉત્તમ છે. મિત્રો, મારો જે અર્થ છાણિયા ખાતરનો છે એ માત્ર જે ઉકરડામાંથી આપણે છાણિયું ખાતર તૈયાર કરીએ છીએ એવું નહીં. છાણિયું ખાતર એટલે ગળતિયું ખાતર કે જેને એક પ્રકારની સિસ્ટમથી ગળત કરી અને તૈયાર કરેલું ખાતર. પપૈયાના પાકમાં છોડ દીઠ 30 કિલોગ્રામ છાણિયું ખાતર તથા રાસાયણિક ખાતરની જો આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરોમાં 200 છોડ દીઠ આપણે કહીએ તો 200 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ તથા 250 ગ્રામ પોટાશ આપવો ખાસ જરૂરી છે. બરાબર. હવામાન અને જમીન વિશે વાત કરી અને આપણે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે ડાંગ સિવાયના બધા જ જિલ્લામાં લગભગ પપૈયાનું વાવેતર થતું હોય છે. તો ગુજરાતમાં વવાતી પપૈયાની મુખ્ય જાતો કઈ કઈ છે? પપૈયામાં ઘણી બધી જાતો છે, પરંતુ આપણું જે ગુજરાતનું હવામાન અને આબોહવા અને જમીનના જે પ્રકાર છે એ આધારે ખાસ કરીને મધુબિંદુ, વોશિંગ્ટન, કોઈમ્બતુર 2, કોઈમ્બતુર 6 તથા તાઇવાન જાત ખૂબ જ સારા પ્રમાણમાં વાવાય છે. પરંતુ એમાં હાલના તબક્કે હું વાત કરું તો બીજી બધી જાતો કરતાં તાઇવાન જાતનું વાવેતર ઘણું બધું વધી રહ્યું છે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે. વાત વધારે આગળ કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે PL શુક્લા સાહેબ આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. શુક્લા સાહેબ, વિરામ પહેલાં આપણે હવામાન આબોહવા વિશે વાત થઈ, ગુજરાત રાજ્યમાં વવાતી મુખ્ય જાતો વિશે પણ આપણે વાત કરી. હવે પપૈયાનો જે પાક છે એમાં ખાતર વ્યવસ્થા છે તે અંગે વિશેષ જે કાળજી રાખવાની હોય એ વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપો. પપૈયાના પોષણ વ્યવસ્થામાં ખાતરનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આ પાક ખૂબ જ સેન્સિટિવ ક્રોપ છે
એટલે પપૈયામાં જો ખાતર વ્યવસ્થામાં આપણે ખેડૂત ભાઈઓ પૂરતી કાળજી ન રાખીએ તો આપણને ઉત્પાદનમાં ખૂબ જ નુકસાન, વધારે પડતું નુકસાન જોવા મળે છે. ખાતરની અંદર ખાસ કરીને મેં અગાઉ પણ વાત કરી છે કે જો ખાતરની પૂરતી કાળજી રાખીશું નહીં તો જ પપૈયા છે એ ફિક્કાસવાળા પપૈયા થશે, સ્વાદ પણ આપણને અનુરૂપ નહીં મળે. એટલા માટે ખાસ કરીને છાણિયું ખાતર, બરાબર છે, છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર આ બંનેનો સમન્વય કરી અને ઉત્તમ પ્રકારની જો આપણે ખેતી કરીશું તો આપણને સારામાં સારું ઉત્પાદન મળશે અને જે ફળો છે એ ક્વોલિટીવાળા ફળો આપણને જોવા મળશે. ગળતિયું ખાતર એ પપૈયાની અંદર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે ઝાડ દીઠ આપણે 30 કિલો છાણિયું ખાતર અને નાઇટ્રોજન આપણે 200 ગ્રામ, ફોસ્ફરસ 200 ગ્રામ તથા પોટાશ 250 ગ્રામ આપવાની ભલામણ છે. બરાબર છે. ખાતર વ્યવસ્થા વિશે આપણે વાત કરી. હવે ઘણી બધી વખત એવું જોવા મળતું છે કે પપૈયાના પાકમાં રોગ અને જીવાતની પોષણ વ્યવસ્થા છે કે વિકાસ છે તે ખોરંભાઈ જતો હોય છે. તો આ રોગ અને જીવાત વિશે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? પપૈયાના પાકમાં જીવાતનો ઉપદ્રવ બહુ ઓછો જોવા મળે છે. અચ્છા. પરંતુ ખાસ કરીને આપણે રોગોની વાત કરીએ તો બહુ જ અગત્યના અને ડેન્જરસ જે આપણે કહી શકીએ તેવા રોગો વાયરસ અને ફૂગથી ફેલાતા થતા રોગો છે. ખેડૂત મિત્રોને મારી ખાસ સલાહ છે કે વાયરસ જે રોગ છે એ ખેતરમાં એકદમ રાતોરાત નથી આવી જતો. એના માટે સામાન્યતઃ શરૂઆતથી આપણે કાળજી રાખવી જોઈએ અને વાયરસજન્ય જે રોગ છે એનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાતથી થતો હોય છે. તો આવી ચૂસિયા પ્રકારની જીવાતનો જો આપણે શરૂઆતથી કંટ્રોલ કરી દઈશું તો વાયરસ રોગ આવશે નહીં. બીજું, વાયરસનો જે અટકાવ છે, વાયરસના અટકાવ માટે ખેડૂતોને એક સલાહ ખાસ છે કે તમારે જ્યાં તમે પપૈયાનું વાવેતર કરો છો એના સેઢાપાળા એકદમ સ્વચ્છ રાખો. કારણ કે એના જે નિમેટોડ્સ છે એ સેઢાપાળાની અંદરથી પોતે ગતિ કરતા હોય છે. ત્યાં પોતે જે આપણે અગાઉ જે ક્રોપ લીધો હોય એના રેસિડ્યુમાં એ પોતે એમાં જળવાઈ રહે છે અને જ્યારે સમય એને અનુકૂળ સમય આવે છે, પપૈયા તૈયાર થાય છે ત્યારે પોતે સક્રિય થઈ અને આ વાયરસ રોગ એમાં ફેલાવે છે. વાયરસના રોગમાં મિત્રો એના જે પાન છે એ એકદમ નાના થઈ અને કોકડાઈ જાય છે અને કોકડાવાથી એની જે વૃદ્ધિ હોય છે એ વૃદ્ધિ બંધાઈ જાય છે, એટલે આગળ વૃદ્ધિ થઈ શકતી નથી. તો આવા સમયે ખાસ કરીને વાયરસજન્ય જે રોગ મેં અગાઉ વાત કરી કે ચૂસિયા પ્રકારની જીવાતથી ફેલાય છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની સિસ્ટેમિક દવા છાંટી અને ચૂસિયાનો ઉપદ્રવ આપણે બંધ કરીએ તો આ વાયરસજન્ય રોગનું પ્રમાણ ખૂબ જ નહિવત આપણને જોવા મળે છે. પરંતુ મિત્રો એકવાર વાયરસજન્ય રોગનું જો આપણા ખેતરની અંદર પ્રમાણ જોવા મળે તો શરૂઆતના તબક્કામાં આપણે એ છોડ ઉખાડી અને ફેંકી દેવો એ એક સલાહભર્યું છે. ફેંકી દેવાનો અર્થ એ છે કે આપણા ખેતરના સીધાપાળા ઉપર નહીં, એને દૂર ખાડામાં જઈ અને સળગાવી દેવો અથવા તો દાટી દેવો. તો ઘણું બધું પ્રમાણ આપણે આગળ વધતું અટકાવી શકીશું. હવે જે ફૂગજન્ય રોગોની વાત કરીએ તો ફૂગજન્ય રોગો ખાસ કરીને એનો જો ઉપદ્રવ થયો હોય તો કોઈ પણ પ્રકારની તમે ફંગીસાઇડ તમે એમાં છાંટી શકો છો અને એની અંદર ખાસ કરીને બોર્ડો મિશ્રણ કે જે ચૂનો અને મૂળથૂથના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ખેડૂત મિત્રો બધા બહુ સારી રીતે એનાથી પરિચિત છે. આ બોર્ડો મિશ્રણના છંટકાવથી ઘણું બધું આપણે ફૂગજન્ય રોગોનું પ્રમાણ અટકાવી શકીએ છીએ. બરાબર. રોગ અને જીવાતના ઉપદ્રવ અને તેને નિયંત્રણમાં કેવી રીતે લઈ શકાય વિશે આપણે ખૂબ જ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે. વાત વધારે આગળ કરીશું, પરંતુ ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. શુક્લા સાહેબ, રોગ જીવાતના કંટ્રોલ વિશે તો આપણે વાત કરી, તો સારી માવજત અને આ રોગ જીવાત થાય નહીં તો થાય તો તેને નિયંત્રણમાં લઈ શકાય, એ બધા બાદ પપૈયાનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં મેળવી શકાય છે? પપૈયાના ઉત્પાદનની વાત કરીએ તો સારું ઉત્પાદન લેવું એ આપણા પોતાના હાથની વાત છે. જો આપણે સારી માવજત અને વ્યવસ્થિત રીતે એની જો પિયત વ્યવસ્થાને આપણે ધ્યાનમાં રાખી અને સારી જાતનું વાવેતર કર્યું હોય તો
તો પપૈયાની અંદર એક છોડમાંથી લગભગ આપણે 60થી 70 કિલો સારા પપૈયા આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. હવે ઘણા બધા પાકોમાં મૂલ્યવર્ધન કરવામાં આવતું છે એટલે કે વેલ્યુ એડિશન. તો આપણે પપૈયાના પાકમાં વેલ્યુ એડિશન થઈ શકે કે કેમ? જી હા, પપૈયાના પાકમાં આપણે વેલ્યુ એડિશન કરી શકીએ છીએ. તો મિત્રો, આપણને બધાને ખ્યાલ હશે, ખાસ કરીને પપૈયાની અંદરથી પેપિન બનાવવામાં આવે છે અને પેપિનનો જે ઉપયોગ છે એ ઉદ્યોગોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. ધંધાકીય રીતે જો પેપિન બનાવવું હોય તો મોટાભાગે જે એના કાચા ફળોમાંથી દૂધ નીકળે છે કે જેને લેટેક્સ કહેવામાં આવે છે. તો છોડ જ્યારે 2.5 માસના થાય ત્યારે પેપિન બનાવવા માટેના જે ફળ છે એ ફળનો ઘેરાવો લગભગ 36 સેન્ટીમીટર જેટલો થાય છે અને પપૈયાના ફળની જાડાઈ લગભગ 28 સેન્ટીમીટર જેટલી થાય છે. આ સમય પ્રોપર સમય છે લેટેક્સ કાઢવા માટે. તો એ સમયે પપૈયાનું જે ફળ છે એને પપૈયાના ફળની દિશામાં આપણે લગભગ 2 થી 2.5 મિલીમીટર જેટલા કાપા પાડવામાં આવે છે, એટલે કે લીટા પાડવામાં આવે છે. પરંતુ મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એના માટેનું એક ખાસ પ્રકારનું સાધન આવે છે, એનાથી જ આપણે લીટા પાડવા હિતાવહ છે. કારણ કે જો પણ એકાદ લીટો કે જો વધારે ઘસાઈ જાય તો એનાથી ફળ કોહવાઈ જાય છે. માટે લીટા પાડવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, આ કાર્ય આપણે કર્યા પછી એનું જે લેટેક્સ નીકળે છે એને ખાસ કરીને કાચનું વાસણ અથવા તો એલ્યુમિનિયમના વાસણમાં જ આપણે આ લેટેક્સ કાઢીશું. અઠવાડિયાની અંદર આપણે એકાદ વખત આ રીતે દૂધ કાઢીશું. ત્યારબાદ ફરી બીજા અઠવાડિયે પણ આ લેટેક્સ આપણે કાઢી શકીએ છીએ. મિત્રો, લેટેક્સ કાઢ્યા પછી હવે લેટેક્સ ક્યારે કાઢવું આ બહુ જ અગત્યની બાબત છે. આ પ્રક્રિયા આપણે સામાન્ય રીતે સવારના 6 થી 8 દરમિયાન કરવાની રહે છે, કારણ કે આ સમયે ઠંડુ વાતાવરણ હોય છે અને જો સૂર્યનો તડકો જો એના ઉપર આવી જાય તો ઘણી વખત આ લેટેક્સ બગડવાની પણ સંભાવના છે. માટે પ્રોપર સમય એ બહુ અગત્યની વસ્તુ છે. બીજી કાળજી આપણે ખાસ રાખવાની છે કે દૂધ કાઢતા પહેલાં છોડને પિયત આપવું એ અતિ આવશ્યક છે. અને લેટેક્સ એકવાર આપણે કાઢી લઈએ ત્યારબાદ એને 0.3% સોડિયમ બાયસલ્ફાઇટની માવજત આપવાની છે કે જેનાથી લેટેક્સ બગડતું અટકે છે. આ રીતે લેટેક્સ કાઢ્યા પછી તાત્કાલિક ખૂબ જ ઓછા સમયની અંદર આપણે એને પ્રોસેસિંગ જે યુનિટ હોય એ પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડવાનું રહે છે. હવે આપણે જાતની વાત કરીએ કે કઈ જાતોમાંથી આપણને લેટેક્સ વધારે મળે છે. તો અત્યારની પોઝિશન પ્રમાણે આપણે જોઈએ તો આપણી પાસે કોઈમ્બતુર 2 અને કોઈમ્બતુર 6 આ 2 જાતો એવી છે કે જેમાંથી સારામાં સારું આપણને લેટેક્સ મળી શકે છે. કોઈમ્બતુર 2 જાત છે એમાં 1 હેક્ટરે લગભગ 250 થી 300 કિલો આ પેપિન મળે છે, જ્યારે કોઈમ્બતુર 6 જાત છે એ વધારે લેટેક્સ આપે છે અને હેક્ટરે લગભગ 800 થી 850 કિલો લેટેક્સ એમાંથી મળી રહે છે. બરાબર. શુક્લા સાહેબ, આપણે ખૂબ જ અગત્યની વાત જણાવી કે કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને તેમાંથી કેવી રીતે આગળ પ્રોસિજર કરવાની હોય છે. હવે પપૈયાના જે પાક છે તેને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી તરફથી કોઈ સહાય આપવામાં આવે છે ખરી? જી હા, ખાસ કરીને બાગાયત ખાતા પાસે નેશનલ હોર્ટિકલ્ચર મિશનની એક યોજના છે. એ યોજના હેઠળ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા દીઠ જે કંઈ ક્રોપની એક પેટર્ન નક્કી કરવામાં આવી છે, પરંતુ પપૈયાના પાકની અંદર એનો વાવેતર વિસ્તાર વધે, ખેડૂતો સારામાં સારું ઉત્પાદન લઈ શકે એ માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા 1 હેક્ટરે 10 થી 13,000 રૂપિયાની સહાય પપૈયાના પાકમાં મળે છે. બરાબર. શુક્લા સાહેબ, આપ અહીં પધાર્યા અને મારા દર્શક મિત્રોને પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે આટલી અગત્યની માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. દર્શક મિત્રો, શુક્લા સાહેબ પાસેથી આજે આપણે પપૈયામાં પોષણ વ્યવસ્થા વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવી. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે રજા લઈએ, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.